હું પીએસઆઈ યુબી મહેન્દ્રપ્રા. નમસ્કાર પીએસઆઈ મેડમ. મારે તમને એ કહેવું છે કે તમે દીકરીને જ્યારે અત્યારના સમયમાં એવું બને છે કે દીકરી જન્મ ભાઈઓ, આપણો વિડીયો હ્યુમન બિહેવિયર ઉપર છે, માણસોના વર્તન વિશે. તમને ખબર હશે કે મેં એકવાર આગળ વાત પણ કરી હતી. તમે દીકરી શબ્દનો ઉપયોગ કરીને લોકોના અંદર ઇમોશન્સને ટ્રિગર કરી શકો છો. જ્યારે ઇમોશન્સ ટ્રિગર થાય છે ને ત્યારે લોજિક સાઈડમાં થઈ જાય છે. પછી તમને જલ્દી ખબર પણ ના પડે કે વાતમાં પોઈન્ટ શું હતું. તો આપણે લોજિકલ એનાલિસિસ કરીએ છીએ ને તો આ વાતને ધ્યાનમાં રાખજો, કેમ કે દીકરી શબ્દથી વિક્ટિમ કાર્ડ પણ રમાય છે. તો ચલો ત્યારે આગળ વધીએ. પણ દીકરી જ્યારે 15 વર્ષની, 16 વર્ષની, 20 વર્ષની થાય છે ત્યારે એના સપનાઓ, એની કલ્પનાઓ, એની દુનિયા તમે ભૂલી જાઓ છો. છોકરાઓની સાથે પણ થાય છે. એમને ખાલી એટીએમ મશીનના જેમ જોવામાં આવે છે. ખેર, ત્યારે આ પોઈન્ટ ઉપર વાત નથી કરવી. સમજદારને ઈશારો કાફી છે. તો ચાલો આગળ વધીએ. એ 20 વર્ષની થાય, 21 વર્ષની થાય, એણે નાનપણથી કઈ સપના જોયા હોય છે, ક્યારે પૂછ્યું છે? અગેન ભાઈઓ, ફરીથી સેમ છોકરાઓની સાથે પણ થાય છે, પણ છોકરા શબ્દ સાથે ઇમોશન્સ જોડાયા નથી. રેફરન્સ સમજી ગયા ભાઈઓ? આ છોકરાઓ ઉપર અપેક્ષાઓ એટલી રાખવામાં આવે છે, પછી ખોટા અને વિભિન્ન જગ્યાઓથી સમાચાર આવે છે કે ઘણા દબાણોનો સામનો કરતા કરતા એને પોતાનું જીવન ટૂંકાવી દીધું. Tragic story from Rajasthan. A 16-year-old boy committed suicide by jumping into the Chambal River in Kota. In his farewell video, he talks about not living up to the expectations his parents had from him. A reason why many students here commit suicide. એટલે ગ્રાઉન્ડ લેવલે બધું અલગ છે. ચલો આગળ વધીએ. હા, હ્યુમન બિહેવિયર ઉપર એ છીએ, માણસોના વર્તનવાળી પણ રિસર્ચ આવશે. ક્યારે એવું વિચાર્યું, દીકરીને એવું પૂછ્યું કે બેટા તારે શું બનવું છે? આ નાનપણમાં પૂછવાની વાત નથી, જ્યારે 21-22 વર્ષની થાય ને ત્યારે પૂછવાની વાત છે. કોટાવાળી વાત એટલા માટે મેં કરી કે હા, છોકરાઓને પણ એમના સપના વિશે પૂછવામાં નથી આવતું. પછી ઘણા છોકરાઓ પોતાના સપનાને ભૂલીને લોકોના સપના પૂરા કરવામાં લાગી જાય છે. પછી એ લોકોને એવી રીતે જોવામાં આવે છે કે આ ખાલી પૈસા કાઢવાનું મશીન છે. આના અંદર આપણે ઘણી સર્ચની સાથે અંદર જઈ શકીએ છીએ, પણ વિડીયો લાંબો ના થાય એના માટે આપણે અહીંયા સ્કીપ કરીએ છીએ. અને હા, વિડીયોને હું બેલેન્સ રાખવાની કોશિશ કરું છું. બંને પાર્ટીને ગ્રાઉન્ડ લેવલે તકલીફો પડે છે, દીકરીને પણ અને દીકરાને પણ. एक लेबर फोर्स होता है, ठीक है. वन यू लुक एट आदमी का करियर, उसका प्रोफेशन, उसकी इज्जत, दिस इज वन वे ऑफ लुकिंग एट इट. राइट. द अदर वे इज यू आर पार्ट ऑफ द लेबर फोर्स. यू जस्ट अनदर कॉग इन द व्हील. ठीक है. स्कूल और कॉलेज, व्हाट आर दे देयर फॉर? इट्स नॉट टू हेल्प यू फाइंड द बेस्ट वर्जन ऑफ यू. इट इज टू क्रिएट more labor force. Yeah. ओके. Agreed. तो आप लेबर क्रिएट हुए हो, लेबर किया है आपने, ठीक है. None of this is geared towards making you find happiness. Nobody cares. They want the world to run, and some people are making the money, reaping the benefits. Okay. I'm not saying मैं उसकी सिस्टम की क्रिटिसाइज नहीं कर रहा, बट अपने आप को देखो. आप 30 साल के ये सोच रहे हो कि मेरे फादर ने क्या किया क्या नहीं किया. मेरे फादर 21 साल में फादर बन गए थे. अगर मुझे 21 साल में बच्चा हो गया होता, मैं माँ कसम खा के कह रहा हूँ, इतना खराब पालता ना मैं उसको, क्योंकि मुझे तमीज़ नहीं, मुझे अभी तक नहीं ढंग से तमीज़. तो उन्होंने वो कर लिया यार, और हम उनसे अगली जनरेशन है. अगर हम अभी तक इतना है तो वो लोग तो बहुत अच्छा कर गए यार. ઓકે, તો ચાલો ત્યારે. કે શું તે ખાલી માત્ર ઘરના કામ કરવા માટે જન્મ લીધો છે? એ સાઈડ છે, એ ઘરના કામ તો કરવાની જ છે. હું અત્યારે પીએસઆઈ છું તો એનો મતલબ એવો નથી કે હું ઘરનું કામ નથી કરતી, તમામ કામ કરું છું. મેડમે ઘરના કામવાળી વાત કરી, જે બહુ કોન્ટ્રોવર્સી વાળો ટોપિક છે, જેને આપણે કોઈક દિવસ સ્પેશિયલ વિડીયો બનાવીને ડેટાની સાથે એક્સપ્લેન કરીશું. અત્યારે જવા દઈએ. પણ એક આઈડેન્ટિટી બનાવવા, હું મારી ખુદની વાત કરું તો મારા પિતાની એટલી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નહોતી કે હું આગળ વધી શકું. પપ્પાની ફાઇનાન્સ સારી નહોતી, વાતને ધ્યાનથી સાંભળજો. તો એ ફાઇનાન્સના કારણે આ મેડમે આગળ વધવાનો વિચાર ના કર્યો. યો ધ્યાનથી સાંભળજો. હવે કોઈક છોકરો આ કન્ડિશનમાં હોય તો એને તો કમાવા જવું પડશે નાની ઉંમરમાં જ. આ મેડમ સાથે હવે શું થાય છે એ જોઈએ. પણ તમે કેવું વિચારો છો કે એક દીકરી મોટી છે, પાછળ 2 દીકરા છે, તો પેલા દીકરાને ભણાવીએ, દીકરીને ન ભણાવીએ? કેમ? શું એનો હક નથી? હક છે કે નહીં એ તો હવે હરેકના ઘરમાં અલગ અલગ માણસો નિર્ણય લેતા હોય છે. ખેર, તમે કીધું કે તમારી ફાઇનાન્સ સારી નહોતી. કદાચ બની શકે કે હવે અહીંયા તમારા પપ્પાએ ઇન્વેસ્ટમેન્ટની નજરથી જોયું હોય કે છોકરીને કદાચ લગ્ન કરાવી દઈએ તો તે
કોઈક બીજા અમીર ઘરમાં સિક્યોર લાઈફ જીવી શકે છે તો કદાચ બની શકે કે દીકરીની એટલે છોકરીની લાઈફ સારી થઈ જાય અમીર ઘરમાં જવાથી. હવે એમના નિર્ણયો લેવા પાછળ એમનું મોટિવેશન શું હતું એને માટે તો આપણે ઘણો ડેટા જોઈએ. હવે આવીએ બે ભાઈઓની વાત ઉપર. તો આ બે ભાઈઓમાંથી એક ભાઈને કોઈ અમીર ઘરની છોકરી આ લગ્ન કરીને લઈ જશે કે એ ઓપ્શન જ નથી છોકરાઓ માટે. मिनिमम मंथली कम से कम 80-90 हज़ार तो होनी चाहिए और नहीं हो तो कम से कम 60-70 हज़ार तो होनी ही चाहिए. कितनी मिनिमम इनकम होनी चाहिए जो आने वाला लड़का होगा आप शादी करोगे कितनी इनकम होनी चाहिए उसकी मिनिमम मंथली मंथली मिनिमम शुड बी लाइक यार सेल्फ वो भी है बट मिनिमम 50 तो होनी चाहिए. Can a guy without money make a relationship work? नो Straight up no. No. नो No. किसी नौजवान लड़की से पूछे कि उसे कैसा लड़का पसंद है तो वो कहेगी कि जो अंडरस्टैंडिंग हो, मुझे ग्रो करने में मदद करता हो, जो बहुत ज़्यादा अग्रेसिव नहीं होना चाहिए, शराब और दूसरी बुरी आदतों से दूर रहे तो अच्छा है. लेकिन ऐसे ही गुणों वाला कोई लड़का अगर दिखा दिया और वो लड़का बहुत कम पैसे कमाता हो या अच्छा नहीं दिखता हो तो उस लड़के का चुने जाने का चांस बहुत कम है. वहीं पे कोई ऐसा लड़का दिखा दिया जो लाखों में कमाता है तो फिर उसके बाद उसके सर पे भले बाल ना हो उस लड़के का चुने जाने का चांस बहुत ज्यादा है. તો આ ઓપ્શન છોકરાઓ માટે છે કે નહીં એ તમે વિચારો. તો બાય ડિફોલ્ટ જેના ઘરમાં ફાઇનાન્સની કન્ડિશન સારી નહીં હોય ત્યાં છોકરા ઉપર થોડું વધારે વજન આપવામાં આવશે કેમ કે છોકરો આગળ નીકળ્યો તો જનરેશન ભવિષ્યમાં સુધરી શકે છે અને એનો ડાયરેક્ટ ફાયદો એના મા બાપને પણ મળશે. હવે છોકરાની કોઈ નાની બહેન છે એને પણ મળશે, એની વાઈફ ઇન્ક્લુડ હોય તો એની વાઈફને પણ મળશે. એની અમીરીનો ફાયદો એના વાઈફના મા બાપ સુધી પહોંચી શકે છે. આને સમજવા માટે તમારે કિનશીપને સમજવી પડશે જેમાં માણસોના ઇવોલ્યુશનથી લઈને બધી જ અંદર વાત કરવામાં આવી છે. એ બુકનું નામ છે ધ ઓક્સફર્ડ હેન્ડબુક ઓફ ઇવોલ્યુશનરી ફેમિલી સાયકોલોજી જે 414 પેજની બુક છે. બીજું લોજિકલ એનાલિસિસ તો ઘણું બધું નીકળે આમાં કેમ કે કોઈ ગરીબ છોકરાને કરોડપતિ છોકરી આવીને લગ્ન કરીને નહીં લઈ જાય કે ચલ ભાઈ તારી જિંદગી હું સુધારી દઈશ, હું પૈસા કમાઈશ, તારે ટેન્શન લેવાની જરૂર નથી, ખાલી ઘરનું કામ કરજે, બાકી બધું હું જોઈ લઈશ આને એ બધું. એવા ચાન્સ બહુ ઓછા છે. એક બે જગ્યાએ બની શકે છે, બાકી તો ના બરાબર જ છે. તો આઈ થિંક આટલું કાફી હશે કે છોકરા ઉપર વધારે વજન કેમ નાખવામાં આવે છે ડિગ્રીને એ બધું લઈને. ફાઇનાન્સની કન્ડિશન ખરાબ હોય તો આ બધું ધ્યાનમાં રાખીને જ સરકારે છોકરીઓ માટે અમુક યોજનાઓ બહાર પાડી છે જેથી તે ફ્રી એજ્યુકેશન ને એવું વગેરે લઈ શકે. જેમાં એક યોજના છે વહાલી દીકરી યોજના, બીજી છે સરસ્વતી સાધના યોજના. અત્યારે આગળ વધીએ કે હું એવું માનું છું કે હું જ્યારે ભણતી ને ત્યારે 70% હોશિયારનો રેશિયો અને આગળ વધવાનો રેશિયો ગર્લ્સનો હોય છે, માત્ર 30% બોયઝનો હોય છે. આ 70% વાળો આંકડો ક્યાંથી લઈને આવ્યા મેડમ? ખેર ટેસ્ટોસ્ટેરોન હોર્મોન મેડમ જે પુરુષોની કોમ્પિટન્સીને ડાયરેક્ટ અફેક્ટ કરે છે. યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના આર્ટિકલ પ્રમાણે તેઓએ પુરુષની આવક, રોજગાર સ્થિતિ, નેબરહુડ લેવલ, ડિપ્રિવેશન અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ પર શોધ કરી તેઓને જાણવા મળ્યું કે હાઈ ટેસ્ટોસ્ટેરોન ધરાવતા પુરુષોની ઘરગથ્થુમાં આવક વધારે હતી અને તેમની પાસે યુનિવર્સિટીની ઉચ્ચ ડિગ્રીઓ અને સ્કિલ જોબ હોવાની શક્યતા વધુ હતી. ખેર તમે તે આર્ટિકલ વાંચી લેજો. હોર્મોન ક્યારે બનવાનું ચાલુ થાય છે? જ્યારે છોકરાઓ 10 થી 14 વર્ષની આજુબાજુ આવે છે ત્યારે. એના પહેલા ધ બ્રિટિશ સ્કૂલના આર્ટિકલ પ્રમાણે 7 વર્ષની ઉંમરે છોકરીઓ વાંચન, લેખન અને મૌખિક એટલે વર્બલ કમ્યુનિકેશનમાં આગળ નીકળી જાય છે. 11 વર્ષની ઉંમરે ફક્ત 41% છોકરાઓની સરખામણીમાં 58% છોકરીઓએ બધા ક્ષેત્રોમાં સક્ષમ છે. તેથી છોકરાઓ પહેલેથી જ ઘણા પાછળ હોય છે અને એના પછી લગભગ કોઈ તફાવત નથી હોતો કેમ કે છોકરાઓનો કોમ્પિટેટિવ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનો ગ્રાફ ઉપર જવાનો ચાલુ થઈ જાય છે. લગભગ હવે બંને ઇક્વલ પોઝિશનમાં આવી ગયા કેમ કે ટેસ્ટોસ્ટેરોન છોકરાઓને હાઈ રિસ્ક વાળા બિહેવિયર તરફ પણ દોડી જાય છે. ત્યાં તે લોકો ચાલુ કોલેજમાં બંક મારવા, ઓછું ભણવું, આર્થિક પરિસ્થિતિ જેની ખરાબ હશે તે અત્યાર સુધીમાં નીકળી ગયા હશે એજ્યુકેશન અડધું મૂકી કમાવા માટે. બીજું આઈક્યુ અને ટેસ્ટોસ્ટેરોનનું કોમ્બિનેશન જે છોકરાની અંદર થઈ ગયું તે ટોપ લેવલે પહોંચવાના છે જો એને રાઈટ એન્વાયરમેન્ટ મળે તો. અને હા, ગરીબી અમીરી ને એ બધું ધ્યાનમાં રાખજો. એ બધી રિસર્ચ હું તમારી સામે રાખીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. તો ચલો ત્યારે આગળ વધીએ. મારા સાસુ ટીચર છે, સસરા ડોક્ટર છે અને મારા હસબન્ડ છે કન્સ્ટ્રક્શનમાં. સાસુ ટીચર, ઇન્કમ આપણે માની લઈએ
40 થી 50 હજારના આજુબાજુ. સસરા ડૉક્ટર, ઇન્કમ માની લઈએ 2 થી 5 લાખના આજુબાજુ. કન્સ્ટ્રક્શનમાં એટલે બિલ્ડર છે, ક્લેરિફાઈ નથી, તો પણ માની લઈએ 5 લાખના આજુબાજુ મહિને. તો મોટું 10 લાખના આજુબાજુ પહોંચે છે. આ મેડમે શું કીધું હતું કે ગરીબ ઘરથી આવે છે એટલે ટેન્શન બહુ હતા. લગ્ન થયા અપર ક્લાસમાં, લગભગ 10 લાખની આવકવાળા ઘરમાં. ઇન્કમનું ક્લેરિફિકેશન આમને નથી કર્યું, પણ આપણે મિનિમમ માર્કેટને ધ્યાનમાં લઈને માની લઈએ કે આટલી ઇન્કમ થતી હશે. હવે ન્યુરોસાયન્સ શું કહે છે? જ્યારે તમે ગરીબીમાંથી અમીરીમાં ટ્રાન્સફોર્મ મારો છો તો ઘણી બધી મેન્ટલ હેલ્થના પ્રમાણે તકલીફો દૂર થઈ જાય છે, મેન્ટલ વેલબિંગ સુધરી જાય છે. પૈસો આ લેવલે તમારી હેલ્થને અસર કરે છે. NIHના આર્ટિકલ પ્રમાણે મેં વાત કરી. હવે અસલી દુનિયામાં આવીએ. હરેક છોકરીને આવી ઓપોર્ચ્યુનિટી મળવાની છે? આ કે ના? હરેક છોકરીને અમીર ઘરનો છોકરો મળશે? ખબર નહીં. હવે આને ઘરનું કામ કરીને વાંચવાનું હતું. તમારે ઘરનું કામ કરીને નોકરી જવાનું છે. અહીંયાથી તમારા મેન્ટલ હેલ્થના ગેરફાયદા ચાલુ થાય છે. 8 કલાકની નોકરી, આવક કેટલી? મહિને 15 થી 25 ગણી લઈએ. એમાં ઓફિસમાં ચૂંચા થાય છે, સ્ટ્રેસ વધી જાય છે. હું આ સિમ્પલી તમારા મગજના જે સ્ટ્રેસ વાળા એરિયા છે ને એને ગણાવું છું કે સ્ટ્રેસનો બહુ નેગેટિવ ઇફેક્ટ હોય છે. નોકરી કરીને પાછા આવ્યા, પાછું ઘરનું 1-2 કલાક કામ હોય છે. તમે રાત્રે 1 કલાક ફરી પડીને ચલો વાંચવા બેઠા. તમારું મગજ ઓફિસના અને બધા ગોળમોળ સ્ટ્રેસથી જ્યારે રિકવર થતું હશે ત્યાં તમે એને ફોર્સફુલી વાંચવામાં ફોકસ કરાવો છો તો તમારું મગજ એ બધું એક સાથે સ્ટોર નહીં કરી શકે. મેં વાંચ્યા 5 પેજ, બ્રેઇન એટલું થાકેલું હતું કે એને એક જ પેજની ઇન્ફોર્મેશનને કેપ્ચર કરી અને બીજા દિવસે સાયકલ રિપીટ. તો ગ્રાઉન્ડ લેવલે ઘણી તકલીફો છે, એ છોકરીઓ તમે જ જાણો છો. તો તમે કોઈક સરકારી નોકરીની એક્ઝામ પાસ કરવાવાળા પાસે એ માહિતી લો કે વાંચવાનું શું. તમારી પાસે કોઈ ટ્રીક છે યાદ રાખવા માટે? તમે કયા પુસ્તકો વાંચ્યા હતા એ પુસ્તકો મને સજેસ્ટ કરો. સિલેબસ કયો? બાકી મારા ઘરમાં આમ થયું, તેમ થયું, સમાજમાં આમ તેમ, એ બધી માહિતી તમારા કોઈ કામ નહીં આવે. તમારે એક્ઝામ પાસ કરવાની છે, એના વિશે માહિતી સ્ટોર કરવાની છે, અંકાશ વિશે નહીં. એટલે મેં સાયન્ટિફિક રિસર્ચ લગાવી જેથી કરીને તમને લોજિકલી ખબર પડે હું શું કહેવા માંગતો હતો. ત્યારે આગળ વધીએ. કન્યાદાન જ્યારે કરો છો ત્યારે તમને એમ થાય છે કે હું વધારે સોનું આપું, સમાજને દેખાડું કે મારી દીકરી પાસે મેં એટલું કન્યાદાન કર્યું, સામેથી એટલું સોનું આવ્યું. પણ એ સોનું આપવાના બદલે એટલી ડિગ્રીઓ આપો ને કે એના સસરાની 7 પેઢીઓ તારવી નાખે. ડિગ્રી આપવાનો ફૂલ પ્રયાસ કરે છે ગરીબ મા બાપ, પણ જ્યારે એમને ઉડતી માહિતી મળે છે સાહેબ તમારી છોકરી કોલેજના બાજુમાં જે કોમ્પ્લેક્સ હતું ને ત્યાં કોઈક છોકરાનો હાથ પકડીને બેઠી હતી. ગરીબ મા બાપ પાસે જે થોડુંક વધે ઘટેલું છે તે છે ઇજ્જત. હવે આ માહિતી તે ગામમાં તે એરિયામાં ફેલાઈ ગઈ, મા બાપ સહન નહીં કરી શકે અને હવે ખાલી છોકરી સિક્યોરિટી આપી દે ને કે હા પપ્પા હું ખાલી ભણવા માટે જ જાઉં છું, જિંદગીમાં કંઈક બનવું છે, લક્ષ્યો બહુ ઊંચા છે મારા, એના માટે ભણવું છે, તો તે દેખાઈ જશે. હવે તમને કદાચ તે નહીં રોકે અને હવે તમે મા બાપને ડફોડ બનાવો છો, અપેક્ષાઓ રાખો છો તો એને દોગલાપન કહેવાય, ડબલ સ્ટેન્ડર્ડ. તમારે વિશ્વાસ જીતવો પડશે, નહીતર લોકો તમારા મા બાપને તાના મારવાનું નહીં છોડે, એની ડાયરેક્ટ અસર તમને જ થવાની છે. તો આ એક ગેમ છે, એમાં લોકોએ પહેલાંથી નિયમો સેટ કર્યા છે અને એ હજી ચાલે છે. તમારે એ ગેમ રમવી પડશે અને જીતવી પણ પડશે અને આ વસ્તુ અમુક સ્માર્ટ છોકરીઓ કરી પણ રહી છે. હા, બીજું શું હતું કે આ છોકરીને સાસરી સારી મળી. જે છોકરીઓ સાસરીની બહુ ટીકા કરે છે ને ભાઈ, એવું નથી હોતું હરેક જગ્યાએ. હા લો ભાઈ. ખેર, લેડીઝ આ સાયબર ફ્રોડનો શિકાર સૌથી વધારે બને છે. છેલ્લા અઠવાડિયામાં મેં જેટલા અટેન્ડ કર્યા છે કેસ, એમાં સૌથી વધારે એ બન્યું છે કે કોઈ લેડીઝે 2.5 લાખ, કોઈ 3 લાખ, કોઈ 4 લાખ ઉડાડી દે છે અને હસબન્ડને વાત પણ નથી કરતા કે એના માતા પિતાને પણ વાત નથી કરતા. કેમ કે એનાથી ભૂલ થઈ ગઈ છે. હવેથી ભૂલ નહીં થાય મહિલાઓ. તમે જે ઘરે નવરી હોય છે બધી નોકિયા 2210 મોડલ લઈ લો. મળે છે કે નહીં એ મને ખબર નહીં, જુગાડ કરીને લઈ લો, કીબોર્ડ વાળો લઈ લો અને પછી ટીવી જોવાનું ચાલુ કરો અને એના અંદર ખાલી ડોરીમોન જ જોજો. જોઈએ મેડમ પાસે શું સોલ્યુશન છે. ચલો ત્યારે. હા, હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા. એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના. ટાર્ગેટ? હે? પોલીસની જોબ છે કે સેલ્સ એક્ઝિક્યુટિવની? એક ટાર્ગેટ ઉપર ઇન્સેન્ટિવ કેટલું મળે છે? પોલીસ ઉપર જોક નહીં. મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે. શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને. અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે. પટેલ ભાઈઓ આટલા બધા પૈસા છે તમારી જોડે? હે, એક કામ કરો ને યાર, 2-5 કરોડ મને પણ આપી દો ને, પોકેટ મની વાપરવા માટે ખાલી. હે,
અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી. સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે કરુણતા, અને સ્ત્રી એટલે મહાકાળી, અને સ્ત્રી એ જ મહાદુર્ગા. 2 મિનિટ અસલી દુનિયા પણ જોઈ લઈએ, કેમ કે તમે પણ રીલનું ઉદાહરણ આપ્યું છે. એટલે ભાઈઓ, ભગવાનના નામ હટાવી દો. અસલી દુનિયા કંઈક અલગ જ છે. રોહતક સિસ્ટરનો કાંડ કેટલાને ખબર છે? પહેલા છેડછાડના આરોપમાં 2 છોકરાઓને પબ્લિક વચ્ચે માર્યો, 2 છોકરીઓએ, અને તે બહાદુરી માટે હરિયાણાની સરકારે એમના માટે એવોર્ડ પણ જાહેર કરી દીધો 2 છોકરીઓ માટે. પછી સ્ટોરી શું નીકળી? 30 नवंबर को रोहतक की बस में 2 बहनों की पिटाई के वीडियो ने देश को हिला दिया था. शुरू में खबर आई कि छेड़छाड़ के विरोध में रोहतक की 2 बहनों ने बस में आरोपियों की पिटाई की. उनकी बहादुरी को देश भर में सराहा गया. लेकिन उसके 2 दिन बाद एक और वीडियो ने दोनों बहनों की बहादुरी की कहानी पर सस्पेंस खड़ा कर दिया. दूसरे वीडियो में दोनों बहनें पार्क में एक युवक की पिटाई कर रही हैं. वीडियो सामने आने पर दोनों बहनों ने कहा कि पार्क में छेड़छाड़ पर उन्होंने उस युवक की पिटाई की है. કોર્ટે પણ છોકરાઓને નિર્દોષ કીધા, પણ આ પરિણામ આવવામાં 2 વર્ષ લાગ્યા. એ 2 છોકરાઓ આર્મીના ફિઝિકલ ટેસ્ટને ક્લિયર કરી ચૂક્યા હતા. वो लड़के आर्मी का फिजिकल टेस्ट क्लियर कर चुके थे, लेकिन न्यूज में मॉलेस्टर डिक्लेयर होने के बाद रिटन एग्जाम में उन्हें बैठने तक नहीं. પણ સમાચારમાં છેડતીના આરોપ लाग्યા બાદ તે 2 છોકરાઓને રિટર્ન એક્ઝામ આપવા માટે ના પાડી દીધી. બેસવા જ ના દીધું. છોકરીઓના વિરુદ્ધ ક્રાઇમ વધારે થાય છે, પણ નિયમોનો દુરુપયોગ પણ વધારે થાય છે. એ પણ બોલો. 2 વર્ષ આ લોકોએ ધક્કા ખાધા, પણ સામે શું કાર્યવાહી થઈ? કંઈ પણ નહીં. ચલો ત્યારે બહુ સરસ સ્પીચ હતી. ખાલી આપણે થોડું સાયન્ટિફિકલી નોલેજને એડ કરી. ચાલો ત્યારે.